મકવાણા તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતને લઈ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં વધુ એક દિવસ રોકાણ કરશે। અગાઉ પ્રધાનમંત્રી મોદીનો પ્રવાસ 10 અને 11 તારીખ એમ 2 દિવસનો હતો। હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12 તારીખ સુધી ગુજરાતમાં રહેશે। 12 તારીખના પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમની રૂપરેખા તૈયાર થઈ રહી છે। ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક પણ મળી। રાજ્યના મુખ્ય સચિવ એમ.કે. દાસ સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। તો પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસને એમાં વધુ એક દિવસ જોડાઈ રહ્યું છે। હવે કહેવામાં આવી રહ્યું છે કે ન માત્ર 10-11 પરંતુ 12 તારીખ સુધી પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં રોકાશે। આજ અંગે વિસ્તૃત જાણકારી આપશે અમારી સાથે નિકુંજ જાની જોડાઈ ગયા છે। એમની સાથે સંવાદ કરીએ। જી નિકુંજ। વિકાસ, પ્રધાનમંત્રી વધુ એક દિવસ ગુજરાતની અંદર રોકાશે। અગાઉ તેમનો 10-11 2 દિવસનો કાર્યક્રમ હતો, પરંતુ હવે તેઓ 12 ડિસેમ્બરે પણ ગુજરાતની અંદર રોકાણ કરશે। તે માટેના કાર્યક્રમો ઘડાઈ રહ્યા છે। મુખ્યમંત્રી નિવાસસ્થાને રાજ્યના મુખ્ય સચિવ એમ.કે. દાસ સહિતના પદાધિકારીઓની એક બેઠક મળી હતી, જે બેઠકની અંદર પણ આ પ્રવાસને લઈને, તેના આયોજનને લઈને ચર્ચા કરવામાં આવી છે। એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 થી લઈને 12 ડિસેમ્બર સુધી, માફ કરશો, જાન્યુઆરી સુધી ગુજરાતની અંદર રોકાણ કરશે। તેમનો અલગ અલગ કાર્યક્રમ છે। રાજકોટ ખાતે તેઓ રિજનલ વાઇબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત રહેશે। સોમનાથ ખાતે પહોંચવાના છે। ત્યારબાદ ગાંધીનગરની અંદર પણ એક મેટ્રો ફેઝ જે છે તેનું ઉદઘાટન કરાવશે। આ ઉપરાંતના પણ કાર્યક્રમો તેમના હાલ ઘડાઈ રહ્યા છે। આ ઉપરાંત એક હાલ જ માહિતી મળી રહી છે કે જ્યારે તેઓ સોમનાથ 11 જાન્યુઆરીએ પહોંચશે ત્યારે ભાજપના સંગઠનના પદાધિકારીઓ સાથે તેઓ સંબોધન કરશે। ધારાસભ્યો, સાંસદો, જિલ્લા મહાનગરપાલિકાના પ્રમુખો, તાલુકા પંચાયતના પ્રમુખો, પ્રભારી, આ તમામ જે સંગઠનના હોદ્દેદારો છે તેમની સાથે તેઓ મુલાકાત કરશે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આ પ્રધાનમંત્રીનું સંબોધન અને તેમની સાથેની આ બેઠક મહત્વની માનવામાં આવી રહી છે। બિલકુલ નિકુંજ, આપ અમારી સાથે જોડાયેલ રહેશો। વધુ એક સમાચાર પર આપની પાસેથી વિગતો મેળવીશું।